મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર જસદણથી। જસદણની આઠફા ટ્યુશન ક્લાસની 10 વર્ષની બાળકીના મોતના મામલે સમાચાર મળી રહ્યા છે, કેમ કે આ મામલે રાજકોટમાં બાળકીના મૃત્યુ બાદ તપાસનો ધમધમાટ છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને એસપી અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે। બાળકીના પિતાએ ન્યાયની માંગ સાથે પેનલ પીએમની માંગ કરી હતી। શાળા સંચાલક જયસુખ સંખારવાની ધરપકડ કરવામાં આવી છે। તો આ મામલે મોટી અપડેટ। જસદણની ખાનગી હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી, કેમ કે ત્યાં તપાસ પણ કરવામાં આવી। 10 વર્ષની આયુષી જે આલ્ફા સ્કૂલમાં ભણી રહી હતી તેનું મોત થયું અને પરિવારનો આક્ષેપ હતો કે બીમાર હોવા છતાં હોસ્ટેલ સંચાલકોએ આ અંગે જાણ કરી ન હતી। હવે આ મામલે હોસ્ટેલ સંચાલક કે આલ્ફા સ્કૂલના સંચાલકની ધરપકડના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આ દીકરીને 10 દિવસ પહેલા ચિકન પોક્સના સિમ્ટમ દેખાયા હતા અને પછી પ્રાઇમરી સારવાર આપી અને લોકો ગઈકાલે જસદણમાં પહેલા એક હોસ્પિટલમાં લઈને ગયા, પછી ત્યાં રાજકોટમાં રેફર કરવામાં આવી। હાલ આ દીકરીનું પીએમ કરાવવામાં આવ્યું છે અને ઘરવાળાને ડેડ બોડી છે સુપુર્દ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। કેન્ડલ્સ ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ, જેની પણ બેદરકારી થશે એના વિરુદ્ધમાં કાર્યવાહી